મનરેગા કૌભાંડમાં આહિર સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। બહુ ગાજેલા મનરેગા કૌભાંડમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાને ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ સાથે સુરતમાં આહિર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તો હાલમાં ગુજરાતમાં મનરેગા કૌભાંડ બહુ ગાજ્યું છે, જેમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાનું પણ નામ આવતા આહિર સમાજ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવ્યો છે અને સુરતમાં આહિર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું છે। ભરૂચ પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ખોટી રીતે હીરાભાઈ જોટવાને ફસાવાયા હોવાનો આક્ષેપ હીરાભાઈની પર્સનલ ટાર્ગેટ કરાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। जी मारू नाम केतन वाणिया आहिर सेना गुजरात कोर कमिटी मेम्बर। आज रोज सूरत कलेक्टर साहेब ने अमे आवेदन पत्र देवा माटे आव्या छीए। हीराभाई जोटवा जे अमारा आहिर समाजनुं घरेणुं कहेवाय, अमारा आहिर समाजना हीर एवा हीराभाई जोटवाने जे मनरेगा कौभांडनी अंदर खोटा फसाववामां आव्या छे અને એની ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાઈ તમે કરોડોનું કૌભાંડ કર્યું છે, એવા આક્ષેપો સૈતરભાઈ વસાવા દ્વારા વ્યક્તિગત કરવામાં આવ્યા છે। તો અમારો વિરોધ એ છે કે જો કૌભાંડ કર્યું હોય તો એમને કોઈ આ સરકાર છોડવાની નથી, પણ જેમણે કંઈ કર્યું જ નથી અને સૈતરભાઈ વસાવા દ્વારા જે વ્યક્તિગત ટાર્ગેટ કરીને આજે ખેલ પાડવામાં આવ્યો છે, એમનો અમારો વિરોધ છે કે આ તમે વ્યક્તિગત આવી રીતે કોઈ પણ સમાજના આગેવાનોને વ્યક્તિગત રીતે તમે ટાર્ગેટ ન કરી શકો। તમે વ્યક્તિગત રીતે ટાર્ગેટ હીરાભાઈ જોટવાને કરી અને આહિર સમાજની લાગણી સાથે રમત કરી છે। તમે હમણાં થોડાક સમય પહેલા એવું કીધું હતું કે હીરાભાઈ જોટવા 2-5 લાખ રૂપિયા આપીને આગેવાન બની ગયા। તો મારું તમને એવું કહેવાનું છે સૈતરભાઈ વસાવા કે 2-5 લાખ રૂપિયા આપીને જો આગેવાન થવાતું હોય તો અમારે આગેવાન થવું છે। જો 2-5 લાખ રૂપિયા આપીને થવાતું, 2-5 કરોડ આપીને પણ આગેવાન નથી થવાતું। આગેવાન થવા માટે ઘસાવવું પડે છે, સેવાડાના માનવી સુધી પહોંચવું પડે છે, 18 વરણની અંદર એ છાપ ઊભી કરવી પડે કે ભાઈ આ આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કે સમાજના આ અગ્રણી છે, સમાજના કાર્યોમાં અગ્રેસર છે, હરેક નાના વર્ગને કામ આવે છે, ત્યારે આગેવાન થવાય છે। તો સૈતરભાઈ તમે આહિર સમાજ સાથે જે પણ કંઈ કરતા હોય એ તમારું બંધ કરી દેજો। અમે આહિર સમાજ હીરાભાઈ જોટવાની પડખે ઊભા છીએ, સત્યની સાથે ઊભા છીએ, અસત્યની સાથે આ સમાજ ક્યારેય ઊભો નથી। બધાને જય શ્રી કૃષ્ણ। નાગજીભાઈ મકવાણા, સુરતથી આહિર સમાજ અગ્રણી। અમારી આહિર સમાજ, આખા આહિર સમાજ ગુજરાતની એવી લાગણી છે કે હીરાભાઈ જોટવા છે ને એક અમારા સમાજનું ઘરેણું છે, અમારા સમાજના ભામાચા છે, સેવાડાના માનવી સુધીની એની સેવા છે। તો અત્યારે જે એની મનરેગામાં ધરપકડ થઈ તો અમને એવું લાગી રહ્યું છે કે એની પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનો આખો આ તકતો ગોઠવાઈ ગયો એવું લાગે છે। આગલે દિવસે જ એનો દીકરો સરપંચમાં છૂટાનો, તો જો એ આવા કૌભાંડો કરતા હોય ને એ છૂટાય નહીં, પંચાયતમાં છૂટાય નહીં। તો એટલું બધું એનું કામ છે ભાઈનું, હીરાભાઈ જોટવાનું, કે એની પાછળ લોકો, રાજકીય લોકો એનું રાજકારણ ખતમ કરવા માટે ફૂલ મહેનત કરી અને એ નિમિત્તે એની ધરપકડ કરી। કાયદેસરની કાર્યવાહી થાય એમાં અમને કઈ વાંધો નથી, પણ ખોટી રીતે એની ધરપકડ થઈ હોય તો સરકાર એને સાચો ન્યાય આપે એવી અમારી